ગુજરાતી વાર્તા કૂવાની ચોરી। એક હતો રાજા, એ ભારે ઉદાસ રૈયતની તકલીફ જાણવા અને દૂર કરતા સહાય કરે। કોઈ પણ સમયે એની પાસે ફરિયાદ કરવા જવાની બધાને છૂટ। રાજા પોતે રાતે વેશ બદલો કરીને અથવા કાળી શાલ ઓઢીને નગરમાં અને પોતાના ગામડાઓમાં ફરે। એ રીતે રૈયતના દુઃખ જાણે જુએ અને સાંભળે। સવારના દરબારમાં એ દુઃખોનું નિવારણ પણ થઈ જાય। એકવાર એના રાજ્યમાં દુકાળ પડ્યો, અનાજ પાક્યું નહીં। આ સંજોગોમાં ખેડૂતો રાજાને મહેસૂલ તો ક્યાંથી ભરી શકે? તેઓ રાજાને મહેસૂલની માફી માટે અરજ કરે છે। તે પહેલાં જ રાજાએ મહેસૂલી માફીની દાંડી પીટાવી દીધી। એ પછીના વર્ષે પહેલો વરસાદ થયો। ખેડૂતોએ ખેતર ખેડીને વાવણી કરી, અનાજના અંકુરો ફૂટ્યા। હવે બીજા વરસાદની જરૂર હતી। કમનસીબે છેવટ સુધી વરસાદ થયો નહીં। વાવેલા બી બળવા લાગ્યા, ફૂટેલા અંકુરો સુકાવા લાગ્યા। જેમના ખેતરમાં કૂવો હતો તેવા ખેડૂતોએ તો રાત દિવસ એક કહીને પાક બચાવી લીધો, પણ જેમના ખેતરમાં કૂવો ન હતો તેવા ગરીબ ખેડૂતોનું શું કરે? ગયું વર્ષ તો એમને અનાજ ભરેલા કોઠારના આધારે ખેંચી કાઢ્યું। આ વર્ષે તો ખાવાના જ સાસા પડવાના હતા, ત્યાં મહેસૂલ તો ક્યાંથી ભરી શકાય? તેઓ રાજાને મહેસૂલની માફી માટે અરજ કરે તે પહેલાં જ રાજાએ મહેસૂલ માફીની અને વધારામાં દુષ્કાળ રાહતની દાંડી પીટાવી દીધી। ગરીબ ખેડૂતોને શી રાહત આપવી તે વિચારવાનું પ્રધાનને સોંપાયું। રાજા જેટલો જ ઉદાર હતો એટલો જ પ્રધાન બુદ્ધિશાળી હતો। એને વિચાર્યું, ગરીબ ખેડૂતોને રોકડી મદદ કરવાથી કોઈ કાયમી ઉકેલ તો નહીં જ આવે। મદદ એવી કરવી જોઈએ કે જેથી તાત્કાલિક રોજી મળે અને કાયમ માટે રોટી મળે। આમ વિચાર કરીને એમણે કૂવા ખોદવાની યોજના ઘડી કાઢી। આ યોજના મુજબ ખેડૂતે જાત મહેનતથી પોતાના ખેતરમાં કૂવો ખોદીને રાજા નિમે તે કારભારીને બતાવવો। કારભારી ખાતરી કરીને કૂવાનું મત આપે, ખત પર રાજમહોર મારે, ખેડૂતને ખજાનચીને બતાવે અને એને 10,000 રૂપિયા ચૂકવવામાં આવે। રાજાને આ યોજના ગમી ગઈ। ભોજન કરતી વખતે હોશે એની વિગતવાર વાત રાણીને કહી। રાણીએ પણ રાજી થઈને કહ્યું, યોજના તો સરસ છે, પણ કૂવાનો કારભારી બનાવશો કોને? રાજા કહે, આ માટે તો ભરોસાલાયક માણસની જરૂર પડશે। એના ખત પરથી તો ખજાનચી રૂપિયા ગણી આપશે। રાણી કહે, આ કામ મેરુ મામાને જ સોંપે ને? રાજા કહે, મેરુ મામા વળી કોણ છે? રાણી કહે, તમે એમને શા ના ઓળખો? તમારા લશ્કરમાં તો એ હજુ સુધી મામૂલી સિપાહી જ છે। એ મારી માના દૂરના ભાઈ થાય, એમને એ મારા તો મામા જ ને। રાજા કહે, પણ એ પ્રભાવશાળી તો છે ને? રાણીની આંખમાં આંસુ આવી ગયા। હા, અમારા સગા તો ભરોસા લાયક જ ક્યાંથી હોય? તમને ઠીક લાગે તેમને નીમજો બસ ને। રાજાએ રાણીના આ હઠથી વાજબી તો ન લાગી, પણ એને કંઈ કાયમી બોધપાઠ મળે એમ માનીને મેરુભાઈએ કૂવાના કારભારી તરીકે નીમવાનું કહી દીધું। પ્રધાનને આ નિમણૂકની નવાઈ તો લાગી, પણ કંઈ બોલ્યા નહીં। એક મામૂલી સિપાહીમાંથી મેરુભાઈ રાતોરાત કારભારી બની ગયા। એ રાણીના દૂરના મામા થાય છે એ વાત બહાર આવતા બધાય તેને મેરુ મામા કહેવા લાગ્યા। એને શરૂઆતમાં તો વિવેકથી કૂવાનું કારભારું કર્યું, પણ ધીમે ધીમે સત્તાનો કેફ ચડવા લાગ્યો। હવે તો જે ખેડૂત ખુશામત કરે ત્યારે એને ખેતરે કૂવો જોવા આવવાની માંડ હા બને। ખેતરે જવા માટે ગાડું જોઈએ। એ દિવસે શીશાપુરીનું ભોજન ખેડૂતને ઘેર જ હોય। ગરજે ગધેડાને બાપ કહેવો પડે, એ જ કહેવત અનુસાર ગરીબ ખેડૂતો મેરુનું ખૂબ માન સન્માન કરતા। ધીમે ધીમે એના પદ પર તાગરધીના કરતા એના મિત્રોની સલાહથી એક નવું તૂટ ઉમેરાયું। હવેથી ખત પર જ રાજમહોર મારવાના। મામાએ 100 રૂપિયા આપવા। બિચારા ગરીબ ખેડૂતો લાચારીને લીધે ઉછી ઉધાર કરીને પણ 100 રૂપિયા મેળવતા અને મામાનું ગજવું ગરમ કરતા। રાણીના મામાની વિરુદ્ધમાં કોઈ ફરિયાદ કરાઈ। એક રાતે કાળી શાલ ઓઢીને રાજા એક ગામના ગરીબ ખેડૂતના ઘરના આંગણામાં તુલસી ક્યારા પાછળ ઊભો હતો, ત્યારે એને બીમાર બાપ અને જુવાન દીકરા વચ્ચે થતી વાત સાંભળી। બાપ: દીકરા, ખેતરમાં કૂવો ખોદાઈ ગયો? દીકરો: હા બાપા, હવે એનું ખત
મેળવશું ત્યારે પૈસા મળશે. બાપ: બહુ સરસ. હવે મેરુ મામાની પધરામણી કરી લાવ. દીકરો: બાપા, એ તો કૂવો ખોદવા કરતાંય કઠણ કામ છે. બાપ: એમ કેમ? દીકરો: ખત પર રાજમોહર મારવા ₹100 ક્યાંથી લાવીશું? બાપ: એ વગર ખત ના મળે બીજો કોઈ ઉપાય નથી? દીકરો: ઉપાય માટે મારા ભાઈબંધને વાત કરીશ. એ ધારશે તો કાયમી કડાકૂટ મટી જશે. આટલું સાંભળીને રાજા ત્યાંથી ચાલવા માંડ્યો અને વિચારવા લાગ્યો, લાયકાત વગરનાને લાગવગને લીધે ઊંચું પદ અપાય તો આવું જ પરિણામ આવે ને. હવે મેરુનો ભંડો હું જાતે જ ફોડું. કદાચ રાણીજી આનો અવળો અર્થ લેશે. થોડો સમય જવા દો, હવે બાજી હાથમાં જ છે. પાપનો ઘડો ભરાયા વગર રહેતો નથી. જેવો એ ભરાશે તરત જ ફૂટશે. 4-5 દિવસ પછી એક વિચિત્ર ઘટના બની. રાજાનો દરબાર હંમેશા મુજબ ભરાયો હતો. નાના મોટા ઝઘડાના ચુકાદા અપાતા જ હતા. આ વખતે રાજાનું ધ્યાન એના ખૂણા તરફ ખેંચાયું. ત્યાં એક ગરીબ માણસ બેઠો હતો. એ ઊભો થવા જાય એની પડખે જ ઊભેલો એક સિપાહી એને માથે ટપુનો મારીને બેસાડી દે. પેલો ઊભો થાય ને માથે ટપલો, પેલો ઊભો થાય ને માથે ટપલો. આમ 20 વાર થયું. હવે રાજાથી ન રહેવાયું. કોણ છે? સિપાહી: કોઈ નથી, ગાંડો છે નામદાર. રાજા: ક્યાંનો છે? સિપાહી: વરવાડાનો. રાજા: એ શા માટે આવ્યો છે? સિપાહી કહે છે કે મારે ફરિયાદ કરવી છે. રાજા: શી ફરિયાદ છે એની? સિપાહી: નામદાર, આ ગાંડાની ફરિયાદ પણ એવી જ ઢંગગળા વગરની છે. આપનો સમય ન બગડે એટલે એની જકડી બેઠો છું. રાજા: ગામેથી આવેલા માણસને સંભાળવાનો મને સમય ન હોય એ કેમ બને? એને હાજર કરો. સિપાહીએ બાવડું ઝાડીને એને રાજાની સામે ઊભો રાખ્યો. રાજા: એને એકલા ઊભા રહેવા દે. સિપાહી એની જગ્યાએ ખૂણામાં ચાલ્યો ગયો. રાજા: તારું નામ શું છે? જવાબ આપ્યો, ચતુરદાસ. છે ગાંડોને નામ ચતુર? દરબાર હસી પડ્યો. રાજા: શી ફરિયાદ છે તારી? ચતુર: મહારાજ, મારી ફરિયાદ સાંભળીને બધાની માફક તમે મને ગાંડો તો નહીં જ માનો ને? રાજા: તારી ફરિયાદ તો રજૂ કર પહેલાં. ચતુર: મહારાજ, મારા ખેતરમાંથી એક કૂવો ચોરાઈ ગયો છે. આખો દરબાર ફરી હસી પડ્યો. રાજાને પણ હસવું તો આવ્યું, પણ તરત જ ગંભીર થઈને કહ્યું, પણ તે કૂવો બરાબર સાચવી રાખ્યો હતો ખરો? ચતુર: મહારાજ, કૂવાને કેમ સાચવવો? એને ઘેર તો લઈ ન જવાય. દરબારીઓ એક ગાંડો મોઢે આવી ડાહી વાત સાંભળીને ફરી હસી પડ્યા. એમના તરફ મોં ફેરવીને ચતુરદાસે કહ્યું, હસો માવતરો હસો. ગરીબની રતન જેવી વાતની સૌ હાસી કરે અને માલધારની ધૂળ જેવી વાતમાં સૌને રતન દેખાય. ચતુરના આ ખાબચાથી આખો દરબાર ડઘાઈ ગયો. શરમાઈને શાંત થઈ ગયો. રાજા: પ્રધાનજી, અબખડી એક અધિકારી વરવાડા ગામે મોકલાવીને એમનું તો પાક્કું કરાવો. એનું આનું પોતાનું ખરેખર ખેતર છે કે કેમ? આને જો હોય તો એમાં કૂવો છે કે નહીં? આવતીકાલે સવારના દરબારમાં આટલી માહિતી હાજર થવી જોઈએ. આજે ભોજન કરતાં કરતાં રાજાને રાણીને ચતુરદાસની વિચિત્ર ફરિયાદની વાત કરી. રાણીને ખૂબ હસવું આવ્યું. તો કાલે હું જ દરબારમાં મૂર્તિને જોવા આવીશ. બીજા દિવસે દરબારમાં પેલા અધિકારીઓએ રાજાને પૂછાવી હતી એટલી માહિતી રજૂ કરી. મહારાજ, ચતુરદાસનું પોતાનું ખેતર વરવાડામાં છે. એ ખેતરમાં કૂવો કે કૂવાની કોઈ જ નિશાની જણાઈ નથી. રાજા: ચતુરદાસ વિશે કંઈક માહિતી મળી? અધિકારી: મેં તો તમને પૂછાવ્યું, તેમને જ જાણીને મારતે દોડે હાજર થયો છું. રાજા, રાણી અને આખા દરબારમાં કપાળ પર કરચડીઓ પડી. કંઈ ગમ પડતી જ ન હતી. પ્રધાનજીએ પૂછ્યું, ચતુર, મારો કૂવો ચોરાયો એ વાત સાચી, પણ તારા ખેતરમાં કૂવો હતો તેની ખાતરી શું? હવે વાત પાટે ચડી. રાજાએ પણ કહ્યું, બરાબર છે, તું એ સાબિત કરી આપ કે તારા ખેતરમાં કૂવો હતો તો તું ખરો જ. ચતુરદાસ: મહારાજા, કૂવામાં સાક્ષી તરીકે હું માણસો તો ઘણા લાવી આપું, પણ તમે વળી એમ કહો કે સાચા બોલા છે એની શી ખાતરી? રાજાએ હસીને કહ્યું, સાક્ષી સાચા બોલા છે કે કેમ તેની ખાતરી તો કરવી જ જોઈએ ને. ચતુર: તો પછી દૂરના સાક્ષીઓને તેડવા જવા કરતાં હું તો કહું છું કે મહારાજ, તમે જ મારા કૂવાના સાક્ષી છો. રાજા, રાણી, પ્રધાન અને દરબાર બધા ડઘાઈ ગયા. રાજાની ધીરજ જ નહીં. ચતુર, મારે હવે કંઈ જ પૂછવું નથી. મને તારી વાતોમાં ભારે ભેદ વર્તાય છે, માટે તું જ હવે વિગતવાર વાત સમજાય. ચતુર: મહારાજ, તમે મારા કૂવાના
આડધકારી સાક્ષી છો તેની ખાતરી રૂપે જુઓ આ કેવું કૂવાનું ખત, એના પર રાજમોહર છે. રાજમોહર એટલે રાજાની સંમતિ. તમે આ રીતે કૂવાના સાક્ષી ખરા કે નહીં? રાજા: પ્રધાનજી, ચતુરનું ખત તપાસીને બયાન કરો. પ્રધાનજીએ ચતુરનું ખત જોયું, તપાસ્યું અને બયાન કર્યું. મહારાજ, ચતુર્દશે એના ખેતરમાં કૂવો ખોદ્યો છે. એનું ખત આપણા કૂવાના કારભારી મીરુભાઈએ લખીને આપેલ છે અને તે પર રાજમોહર મારેલ છે. રાજા: હવે જો આ ખત સાચું હોય તો કૂવો ચોરાયો છે એ વાત માનવી જ પડશે. ચતુર: તું જલ્દી વાત કર. ચતુર: મહારાજા, કૂવો હકીકતમાં ખોદાયો નથી. પછી એના જવાની વાત ક્યાં જ આવે? રાજા: તો પછી અમારો સમય બગાડવાની તે હિંમત શી રીતે કરી? તને આ ખતની શી રીતે મળ્યું? આનો જવાબ આપતા ચતુર્દશે હોઠ હલાવ્યા, પણ ગભરાહટમાં અવાજ નીકળી શક્યો નહીં અને જ્યારે અવાજ નીકળ્યો ત્યારે હોઠ સિવાય ગયા. દરબારમાં ફરી હાસ્ય રેલાયું. ગણગણાટ વધવા લાગ્યો. રાજા ચતુરની મૂંઝવણ સમજી ગયા. દરબારીને શાંત કરીને એમને કહ્યું, ચતુર, હું તારી સાચું બોલવાની હિંમતથી ખૂબ ખુશ છું. તારે જે કહેવાનું હોય તે કોઈ જાતની બીક વગર કહે. તારો વાળ વાંકો નહીં થાય. તને મારું અભય વચન છે. રાણીજી પણ નવાઈ ભરી આંખે ચતુરને સાંભળવા ઉત્સુક હતા. ચતુર: બેદફી માફ કરજો, મેં તો આ એક કિસ્સો ઊભો કર્યો છે. રાજા: શા માટે આવું ગાંડપણ કરવાની જરૂર પડી? ચતુર: ગરીબ ખેડૂતોનો કચવાટ રજૂ કરવા માટે. રાજા: ખેડૂતોને આટલી રાહત આપ્યા પછી પણ હજુ શો કચવાટ છે? ચતુર: મહારાજ, તમારી તો મોટી મહેરબાની છે. બધા કૂવાના કારભારીઓની ખૂબ ત્રાસી ગયા છે. પહેલાં તો એ શીરાપુરાથી જ ખુશ થઈ જતા, પરંતુ હવે તો ખત પર મહોર લગાવવા મારવાની બક્ષિસ લે છે. રાજા: એ બક્ષિસ નથી, લાજ છે. વાત આટલી હદે પહોંચે તે પહેલાં ખેડૂતે ફરિયાદ કેમ ન કરી? આ સવાલનો ચતુર્દાસ જવાબ આપે તે પહેલાં રાણીજી કોને જાણે શી પીડા ઉપડી હોય તેઓ તરત જ દરબાર છોડી ગયા. એમને જરૂરી બોધપાઠ મળી ગયો હતો. રાજા તો જાણે કંઈ બન્યું જ ન હોય તેમ ચતુર માટે સામે જોઈ રહ્યા. ચતુર: મહારાજ, કૂવાના કારભારી મેરુભાઈએ અમારા રાજમાતાના મામા, એમના રાજમામા એ રૈયતના મામા, આપ જ કહો, કોઈ ભાણિયો મામા સામે ફરિયાદ કઈ રીતે ઊભો રહે ખરો? રાજા: સાચી વાત કહેવામાં કોઈને શરમ ન રાખવી જોઈએ. સમજુ લોકોએ રાજ કરનારને આવી વાતો ડર વગર કરવી જોઈએ. એ વગર રાજ સુધરે કેમ? પ્રધાન: ખરી વાત છે ચતુર્દાસ. હવે કહો કે એ ખતની શી રીતે મળ્યું? ચતુર: મેં મેરુ મામાને 500 રૂપિયાની બક્ષિસ આપી. એમને મને વગર કૂવે આ ખત આપ્યું. દરબારીઓ દંગ થઈ ગયા. ચતુર એની જગાએ ગયો. રાજાએ હુકમ કર્યો, પ્રધાનજી, અબઘડી સિપાહીઓને મોકલીને મેરુ જ્યાં હોય ત્યાં જઈને એની પાસેથી રાજમહોર જપ્ત કરો. એને કોની પાસેથી આ રીતે લાજ લીધી છે એની યાદી તૈયાર કરાવડાવો અને બધા ખેડૂતોને મેરુની મિલકતમાંથી એને આપેલ રકમની ચૂકવણી દેવાની વ્યવસ્થા કરો. મેરુને ઊંઘે ગધેડે આખા નગરમાં બેળવીને સરહદ પાર કરો અને આ ચતુરદાસને કૂવાના કારભારી તરીકે નિમીને એમને રાજમોહર સોંપો. આ સાંભળીને દરબારીઓ રાજી થયા. પ્રધાનજી રાજી થયા. ખેડૂતો રાજી થયા. મોડે રાણીજી પણ રાજી થયા. આમ સૌને રાજી જોઈને રાજા પણ ખૂબ રાજી થયા.